તેલ જુઓ અને તેલની ધાર જુઓની જેમ ડુંગળી માટે પણ કહેવાવું જોઈએ કે ડુંગળી જુઓ અને ડુંગળીના ભાવ જુઓ। આ દેશમાં ડુંગળી તેલ જેવી તરલતા ધરાવે છે। તેલ અને ડુંગળી એ બે ખાદ્ય પદાર્થો અહીં આખી સરકારો હચમચાવી દેવા, સરકારો પાડી દેવા સક્ષમ છે। હજી થોડા સમય પહેલા જ લોકોને રાતા પાણી રડાવનારી ડુંગળી આજે ખેડૂતોને રડાવી રહી છે અને બંનેના કારણ સમાન છે, ડુંગળીના ભાવ। લોકો ડુંગળીના ઊંચા ભાવને કારણે ત્રાહીમામ પોકારી ગયા હતા અને આજે ખેડૂતો ડુંગળીના ઓછા ભાવને કારણે મુશ્કેલીમાં મુકાયા છે। ડુંગળીના પૂરતા ભાવ ન મળતા હોવાની અને નુકસાન જતું હોવાની રાવ સાથે સોમવારે કોટડા સાંગાણી રાજકોટ રોડ પર ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસિયાની આગેવાનીમાં ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ફેંકી વિરોધ પ્રદર્શન કર્યો હતો અને ખેડૂતો દ્વારા આગામી સમયમાં મામલતદાર, કલેક્ટર તથા રાજ્ય અને કેન્દ્ર સરકારને આવેદનપત્ર પાઠવીને ડુંગળીના પૂરતા ભાવ આપવાની માંગ ઉઠાવશે તેમ કહ્યું હતું અને જો તેમની માંગ નહીં સંતોષાય તો આગામી દિવસમાં રસ્તા રોકો આંદોલન સહિતના ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। અત્યારે ખેડૂતને 100 રૂપિયાની મણ ડુંગળી વેચાય છે। ગયા દિવસોમાં 1000 રૂપિયાની મણ ડુંગળી વેચાતી, અત્યારે 100 રૂપિયાની મણ વેચાય છે અને ખેડૂતની માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરશું, રોડ રસ્તા બંધ કરશું, મામલતદાર ઓફિસે આવેદનપત્ર દેશું અને જલદ કાર્યક્રમ આપશું। 20 વીઘામાં વાવેતર કરેલું છે ડુંગળીનું ને અટાણે પૂરો ભાવ મળતા મજૂરીનાય પૈસા નથી થાય એમ ને આ રોડ માથે ડુંગળી નાખી દીધી છે। આ સરકાર ગુજરાતની એમ કહે છે વિકાસ નહીં, ઝીરો વિકાસ કરેલો છે। હું ખેડૂતનો વિકાસ કરી દીધો છે, ઉદ્યોગ વાહે મથા છે અંધાય, કોઈ ખેડૂત હમું જોયું નથી। ખેડૂત પાયમાલ થઈને રોડ માથે દવા પીવાના વારા આવ્યા છે, ખેડૂતને કોઈ જવાબ દેતું નથી ને ખેડૂત 20 વીઘાનું વાવેતર કરેલું છે, નુકસાની છે અટાણે 20-25 હજારની વીઘે નુકસાની દેખાડી છે અમે। અટાણે કોઈ રીતે સંજોગે ભેરું થાય એમ નથી ખેડૂત પાસે। ખેડૂતને એક તો માંડ ભેરું કરીને કર્યું હોય, આ ડુંગળીના 50 રૂપિયા કિલાનો ભાવ હોવો જોઈએ તો ભેરું થાય ખેડૂતને। ડુંગળીના પોષણ ભાવ મળે એ માટે વિરોધ દર્શાવ્યો છે। તો આવતા દિવસોની અંદર અમે તમામ ખેડૂતને સાથે રાખીને ખેડૂતની આગેવાની નીચે, અમારી આગેવાની નીચે મામલતદાર કચેરીને આવેદનપત્ર આપશું, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશું અને રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને બંનેને પણ આવેદનપત્ર આપશું અને જો છતાં આમાં પરિણામ કાંઈ નહીં આવે તો જલદના રોડ રસ્તાથી લોકો આંદોલન કરશું। અહીંયા અમે કિસાનો બધા ભેગા થયા છીએ। અમારો પોષણક્ષમ ભાવ અમને મળતો નથી। જે પહેલાંના દિવસોમાં જે 100 રૂપિયા કિલો ડુંગળી વેચાતી હતી, આજની તારીખે અમારે 100 રૂપિયા મણ વેચાય છે। તો આમાં અમારે કેવી રીતે ભેગું કરવું? અમારું ઉત્પાદન ખર્ચ છે એ વીઘે 20 થી 25 હજાર થાય છે અને અત્યારે જે 100 રૂપિયા મણ લેખે ગણે તો 15,000 નથી મળતા અમને। અત્યારે 15,000 થી 10 થી 15,000ની તો નુકસાની થાય છે અને આખું વર્ષ અમે જે મહેનત કરી એની ઉપર દવાનો છંટકાવ કર્યો, ખાતર, એનું તો અમે આમાં કોઈ હિસાબ કરતા નથી। તો અમે આ બધા હિસાબ કરીએ તો અમારે વેચાવાનો ખુદનો વારો આવે એવી પરિસ્થિતિ, કફોડી પરિસ્થિતિ છે। ડુંગળીના અપૂરતા ભાવના મુદ્દે બપોરે 12 વાગ્યાના સમયે કોટડા સાંગાણીના રાજકોટ રોડ પર પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસિયાની આગેવાનીમાં ઉપસરપંચ બશીર બાંગા, રાજેશ ખાસિયા, શૈલેષ સોરઠિયા, મનસુખ દાકડા સહિતના ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। દેવાંગ પોચાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।